આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈને બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। ચાલો, અહીંયા કદાના પપ્પા પણ નાસ્તો કરવા બેસી ગયા છે। અને ગુડ મોર્નિંગ રાજુ। ગુડ મોર્નિંગ। નાસ્તો કરવા બેસી ગયા। અહીંયા અમારા ભાઈ ઉતા છે, એને ઉઠાડવા નથી। એને મેં ઉઠાડ્યો 2-3 વખત, ઉઠતો નથી। હા, ગમે હમણાં તો વેકેશન છે ને રાજુ, તો આખો દી રમવા આવ્યો જાય છે। થાકી જાય છે રમી। ઉઠશે નહીં હો। એટલે અંજલિ પણ આજ હતી। અંજલિ તમે ઉઠાડી? હા, એક હોવા દે મમ્મી, તમે ભલે હોતી બીજું આજે મોડી હોતી જાગતા હતા હોતી છે। ચાલો બધા મિત્રો નાસ્તો કરવા। ચાલો, અહીંયા બાના દીવાબત્તી થઈ રહ્યા છે। બસ સરસ મજાના દીવાબત્તી જો કરે છે। ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય કે બા દીવાબત્તી બહુ સરસ કરે છે। તો દીવાબત્તી એવું બધું જે કરતા હોય ને બા, એ તમને દર્શકોને બતાવીએ। રસોડામાં અન્નપૂર્ણામાં છે। રાધા કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હવે દિવાળી પુષ્પાંજલિ આપે છે। રાતી અંજલિ ઉઠાડે છે, ધક્કો મારે છે। અંજલિ ઊભી થા। અંજલિ ઉઠાડે છે બા, આખી આમ ટીંગાઈ જઈને હલબલાવે છે। તો ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।
ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. બધાય દર્શકોને મારા જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. બધાયના વિઘ્ન હરનાર એવા ગજાનંદ ગણપતિ મહારાજ બધાય દર્શકોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. હાલો દર્શકો, નાસ્તો કરીને પછી નાનું મોટું કામ કરી પછી પાછા તમને બતાવી. એમ જો પ્રાચી જો. હા અંજલિને ઉઠાડી દીધી. એ અંજલિ, અંજલિ ઊભી થાય. લો જો પાછી લે, હજી તો આવટે જ છે. જો અહીંયા સરોજ, ગુડ મોર્નિંગ સરોજ. ગુડ મોર્નિંગ. બેનને હું ઉપમા ખવડાવશે ને મારી પાસેથી વી આવી. એટલે અંજલિ યાદ આવી ગઈ એને ઉઠાડો આવી આવી ત્યાં બેઠી બેઠી ખાતી હતી. કેડીનો હો બેટા, ખાઈ લો મને દીકરો. ખાઈ બાને લો. તેડવા કહે છે હવે ખાઈ લે બેટા. હાલો એમાં કરણભાઈ જો બેસી ગયા છે. આજ કેમ ઘોડિયામાં નથી બેઠો એ કરો. આમાં ઘોડિયામાં બેસી જાય હો હમણાં. આમાં કેટલા મોટા છે તો ઘોડિયામાં ઈચકતા હોય. કા પ્રાચી? પ્રાચીના ઘોડિયામાં ઘોડિયામાં ઈચકવાની મજા આવે બધાને. કા હે? હા તો ઉપમા ખા છો હે? જો તો માથામાં તેલ નાખ તો પ્રાચી. હા રાધે રાધે કર. રાધે રાધે કર. રાધે રાધે કરે મૂંગી. હવે તો ડગડગ ઊભી રહી છે. કા સર ને પકડી પકડીને હાલે છે હવે. કા પ્રાચી? આ પ્રાચી ડગડગ ડગડગ ઊભી રહેતા શીખી ગઈ. કા હા 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 એમાં કરણભાઈને જો મસ્ત કાંઈક શીખવાડશે એમ કરશે. છોકરા રહ્યા ને નવીન નવીન કંઈક શીખવાડે રાખે. કા ડગી ડગી ઊભી રહે તો કરણભાઈ જો ઊભો રાખે. એમ નહીં ઊભી રહે બટા, એને હાથે ઊભી રહે, હાથે ઊભી રહે. હા જો પકડી પકડીને હાલે છે. જો બા બા ભાઈ બા જો ઘડીક આરામ કરશે. કા બા હા, મને ભૂલી જાવ. ઊભા ઊભા દિયાપતિની કર્યા હોય સવારના વાગ્યાની ઉઠી. ઉઠી, હા 9 વાગ્યા સુધી હાલે. હા તો બધું તો હાલતું હોય તો પછી બા ઘડીક થાકી જાય. 6 થી બાને 9 સુધી ઉઠવું, નાય ધોઈ, પછી ચા પી, હા. પછી ભગવાનને સૂર્યદેવ જળ ચડાવવું, પછી હા. બધાય થોડા 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 બધાય જા ફૂલ લાવ, હા. ફૂલ હારાથી ધોઈને પછી બધી મૂર્તિ નવડાવું. મૂર્તિ પછી- નવડાવી પછી જે ભગવાનને જે ફૂલ ચડે ને હા. એ રંગના ચડાવી અને પછી પાછી ઘડીક બેસી જાવ. હા આપણે પછી- કેટલી જાતના તો ફૂલ વાવ્યા છે આપણે. અને પછી પાછા દીવાબત્તી કરી નિરાંત ભલે માર 9 વાગે નિરાંતે પછી દિયાપતિનું જ કામકાજ એ બધું કરવાનું હોય એટલે પછી નિરાંતે બા ધીમે ધીમે બધું કરે. અને અત્યારે ઘડીક આરામ કરી લઈ અને પછી બાને નાસ્તો કરવા બેસાડી દઈએ. અને એમાં પ્રાચીબેન જો રમે છે અને એમાં કરણભાઈ હાલો નાઈ ધોઈ ફ્રેશ થવાનું છે તો ચાલો ફ્રેશ થઈ પછી આજે બુક લઈને બેસવાનું છે હો કરણભાઈ, જમવા નથી જવાનું પ્રોમિસ. તો ચાલો અહીંયા બા પણ સવારનો નાસ્તો કરવા બેસી ગયા છે. સરસ મજાનો નાસ્તો કબા. હાલો ચા, રોટલી, ગાજરનો આથણો, મરચાં, કેરીનો અથાણું. અહીંયા અંજલિબેન પણ જો ઘીની બાવણી લઈને બેઠી છે. બા અંજલિને હંમેશા બટકે ઘી જોઈએ. આમ જો કેટલું બધું ઘી લીધું હવે છે. અંજલિ ઘી થોડું ખા, 1200 રૂપિયાનું કિલો છે. ભલે અમારે તો 1200 રૂપિયા કિલો ભલે ઘી રહ્યું. કા આપણે કા બા તો ઘી તો ખાવાનું છે. અંજલિ રોજ 100 ગ્રામ ઘી જોઈએ. આમ જો ને ઘી કેટલું લીધું છે. ખાય ને ઘી ને ભાખરી જ ખાય છે. ઈ ભાખરી ઓલું કેમ મને શાક ખાય એમ હા. ખાય. એમ ઘી ને ભાખરી ખાય એને ભાવે પહેલેથી ઘી. ચોલી આવી અંજલિ ઘીની બાવણી આગી લઈ લે કે ઢોળી નાખશે. અહીંયા માધવ આપણે માધવભાઈને જોયેલું ચાન ભાખરી. કા ચાન ભાખરી કેતો અહીંયા ઘનાભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા. હું ઘનાભાઈ નાસ્તો કરવા બેસી ગયા ને કરી લીધો હતો ને રાતે મોડેથી કામ કરતા તો થાકી ગયા છો કા ઘનાભાઈ આજે. તો અત્યારે કામે જવાનું છે. હજી થોડું ઘણું કામ બાકી છે, સાંજે કરવાનું છે કા ઘનાભાઈ. તો સરસ થઈ ગયું હો ખીચડી. પથ્થર પથ્થર ઘનાભાઈ સારો લઈ આવ્યા શું મસ્ત લઈ મેં કીધું બધે નાના મોટા એવા નાખી દઈને હા. ફટા. તો આખા રસોડાની સામગ્રી સમાઈ જાય. બધી હમાઈ જાય એમાં. તો સરસ થઈ જાય. તો અત્યારે સવારનો નાસ્તો થઈ ગયો છે અને થવા આવ્યો છે. તો ચાલો મિત્રો બધા સવારનો નાસ્તો કરવા. તો અહીંયા કરણ ને માધવ ને જો આ બીજી 1.5 મણ કેરી અમારે આવી ગઈ છે ધાબાની. તો મસ્ત મજાની કેરી છે, સરસ મજાની કેરી આવી છે. અને આ બે છોકરાઓને છે ને આજ તો કામે લગાડી દીધા છે. કાલે બધું મેં કર્યું હતું, આજે આ છોકરાઓને લગાડી દીધા છે કામે.
દાળા તોડો હા. એટલે એનો શેર નીકળી જાય. હા, શેર નીકળી જાય પછી છોકરા શીર આમ ચૂસે ને હા. તો શેર જીભમાં ન થાય. હા, હા. નકર તતડી જાય. તતરી આનો શેર જાય તાજી કેરીનો કાઢવો જ પડે. કાઢવો જ જો પડે. બતાવો તો લીટીઓ એટલે જો તોડી એ બતાવો. ઊંધી શેર મૂકે છે જો આમ જો. તો ડીટીયું તોડી જો પછી જો એ શેર લૂસી નાખે લૂસી પછી જો આ શેર કેટલો બધો છે જો આ લૂસ લૂસ શેર કાઢી નાખો. લૂસી નહીં ફટાફટી કેરી નો બગડવી જોઈએ. માં કલરને દેતો જાય એટલે કલર લૂસી નાખે તરત ઊંધી મૂકી દેવાની. હા એટલે તરત જ ઊંધી મૂકવી પડે એને અમારે વિશ્વવિખ્યાત ગુજરાત ખાતે અમારા વડ નાગેશ્વરીની કેરી બહુ પ્રખ્યાત. કેસર પ્રખ્યાત છે. કેરી તો ગુજરાતમાં કયું ગામ તો કે આ 3-4 પટ્ટી છે. વડ ને વડ, છતડિયા, નાગેશ્વરી, નાગેશ્વરી. સતરિયા, હા એ બધા પ્રખ્યાત ગામ છે કેરી માટેના પસંદ. ફર્સ્ટ નંબર આવે કેરી માટે આ કેરી અંદર જ સરસ મોંઘી મજાની કેરી લઈ આવ્યા છે અને આને સુધારે તો એકદમ તમારે સિંદોર હોય ને હા સિંદૂરી એવો કલર. કેસરી માવાનું બટકું પડે ને હા. માખણ જેવું. હા, એવું ગોટલો હાવ આપણે જીભ જેવો પાતળો હા. હોય અને આમ મોટું પતીકું પડે. કેરી બહુ પ્રખ્યાત હોય. પાકે એટલે મસ્ત થાય ને મીઠી લાગે હા. ઓલી તમે ત્યાર કેરી લાવો ને એની કરતા કેરી તો આ સરસ છે આ વર્ષોથી હું 2 મણ લાવું. હા આગળ પાછળ હોય 2-5 કિલો આમ તેમ. એટલે અને એનો આપણે એનો લાવે ને કેરેટી પ્રમાણે જો કે ક્યારેક 2 કિલો 3 કિલો વધારે હોય, ક્યારેક ફિક્સ 2 મણ હોય કિલો એમ. ઓછી હોય એમ એટલે હું આપણે 10-12 જણા હોય ઘરમાં, 12 જણા તો એટલે 4 દીએ 2 મણ, 4 દીએ 2 મણ, છોકરાઓ 4 દીએ 2 ખાય મણ. એટલે એ તો કહું રોજ કાલે મેં કીધું હતું હરરોજ આપણે 10 કિલા કેરી પાકલ કાઢવાની. અમારે 10-15 મણનો તો 15-20 મણ તો થઈ જતું હશે કા એમાંય આપણા બધા પાસે હવે નથી આવતા. અમરેલી થી બધા વેકેશન કરવા હા, આવતા. હા. આ ઉષાની રુદ્ર પછી આ ભૂમિ મુંબઈથી આવતા બધા. આવતા. હા. એટલે રોજની જેટલી નીકળે એટલી કાઢવા. હા. અને તઈ 2 દીએ 2 મણ, 2 દીએ 2 મણ, 2 દીએ 20-22 મણ તો અમે દાબો નાખી એથી નાખીએ વધી બધી જાય. પાકલ તો લાવતા નથી આમાં દાબો નાખીએ એ જ કેરી અમે ખાઈને એ મસ્ત લાગે ઓલી તો ભાવે નહીં તો એમાં જો કરણભાઈ ને માધવભાઈ સરસ મજાની આજ તો મદદ કરે છે આમાં ઓલી પછી કાર્બન ગોઠવવાની વાળી ખાલી રહે છોકરા બહુ વેન કર્યું હોય ને પાકી ન હોય ને હા. તો એ કાર્બન થી પકવેલી ભાગ્યે જ લાવી. હા નથી નકર લઈ ઈ ક્યારે ઓછી લઈ લાવી. લીધું આ ઠેઠ અષાઢ મહિના સુધી મળી રહે. હા સરસ કેરી અષાઢ સુધી આવે. છોકરી મુલાકાતમાં અમે આ ખબર કોઈ આ કેરી તો આવે છે ક્યારેક ક્યારેક 40 મણ થઈ જાય. હા કંઈક નક્કી ન હોય કેટલા દાબા નાખ્યા હોય ગાબા હા. આ વખતે 25 હરવાર મણ થાય 22 ને, મણ તો હાસા હાસે એનાથી વધારે થઈ જાય તો આ ખબર વખતે ન હરવાર થાય 15 દિવસની આવી જાય એટલે હા. કેરી ઓછી થાય. હા. એટલી થોડી કેરી ઓછી ખવાય ને છોકરાઓની વેકેશન છે કા આજ તો કરે ને માથું સરસ હેલ્પ કરે છે જો અમને મદદ કરે છે તો ચાલો મિત્રો બધા તરત કેરી એનો દાબાની ડીટીઓ કેરી ખાવા ડીટીઓ કાઢો અને ઊંધી મૂકી દો એટલે શેર નીકળી જાય. ચાલો મિત્રો બપોર થઈ ગઈ છે ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને અને થોડા ઘણામાં બીજું કપડાં પણ ધોવાય છે અડધા ધોવાઈ ગયા અડધા બાકી છે અને આજે કેરીના દાબાની કેરીનું બધું આવ્યું હતું ગોઠવામાં અમે જતા હતા થોડું ઘણું મોડું થઈ ગયું છે અહીંયા અમારા બાને જો બેહાડી દીધા છે ચોઈને એમાં બેસાડી દીધા છે કાબા હા, લીલી ચોળી વીણી નાખો. હા બા થોડી ચોળી વીણી નાખે અહીંયા અમારી કેરી પણ સુકાવાય છે તે પણ અમારે મિક્સ કરવાની છે અને મારે જવું છે બહાર થોડી ખરીદી કરવા સંભાળ બધું લાવવું છે તો ખરીદી પણ થોડી ઘણી કરતા આવી અને બહાર હું આવું ત્યાં ચોળી વીણી નાખી કાબા તો પછી રસોઈ બનાવી નાખ્યું બરાબર ને તો ચાલો થોડી ખરીદી કરવી છે કરતી આવું હા, લઈ આવો. મરચાં ટમેટા ને એવું બધું વસ્તુ જે લાવવાની છે ધાણા કુલિયા ને બધી વસ્તુ લેતી આવું કાબા હા. તો ચાલો આપણી વસ્તુ લેતા આવીએ હરંજલી આવું જ તારે હવે નહીં હરંજલી બેન જો માથું બાથું ધોઈ રેડી થઈ ગયા છે તો ચાલો અહીંયા બાપા જમવા બેસી ગયા છે બપોરનું જમવા બાય હું બનાવ્યું એ બાજ ખીચડીના પરોઠા બનાવ્યા મસ્ત. ચટણી, મીઠું, ખાંડ અને ધાણા જીરું નાખીને ચટણી બનાવી દહીંની, મરચાં, છાશ, મઠ, ભાત. હા મસ્ત મજાના બાય છે બધા આ બધા બનાવ્યા છે લસણવાળી ખાવી હોય એટલે પછી તો લસણવાળી ચટણી કરી છે હું ન ખાય, લસણવાળી ખાય. કંસે લઈ જાય તારે ચટણી ચટણી ખાવી? લસણવાળી ચટણી ખાઈ સારી એ પણ ઓલા જમવા બેઠા છે બધું કેરી બેરી પેર્યું હા, છે મીઠું નહીં 2 દાણા હાલ. હા તો ચાલો અંજલિ પણ જો જમવાની ડીશ લઈ આવે છે બાર મીઠું નથી નાખ્યું આમાં. અહીંયા દાદા પણ જમવા બેસી ગયા દાદાને જોઈનું શાક ને રોટલો ને દાદા ને શીખણ અહીંયા કરેના પપ્પા પણ જમવા બેસી ગયા છે હા હા અથાણું તો જોઈએ જ અમારા દાદાને અહીંયા કરેના પપ્પા પણ જમવા બેસી ગયા ને અહીંયા કરણભાઈ હોતા એ કરણભાઈ તો ઢેબરું હતા ને દઈને ઢેબરું એ કરે
હા ને અહીંયા તમે ભાઈ હાલો તા જમવા બેસો છે એલા કરેલના ફ્રેન્ડ હે માધવને કરેલના ફ્રેન્ડ ભૂખ નથી લાગી ખાઈને એવો તો જમવા બેસી જા હાલ જા કાકા કહીશે જમવા બેસી જા ભૂખ નથી લાગી એને હે હાલ થોડું કેવું જમવા બેસવું છે ના પાડે છે ઈ. ચાલો બધા મિત્રો બપોરનું જમવા તો અહીંયા મારું કિચન જો બનીને તૈયાર થાય છે હવે ખાલી એના જે ખૂણા હોય ને ખીસી પાડેલું હોય એ સિમેન્ટ પૂરવાની છે તો સિમેન્ટ ઘણાભાઈ પૂરે છે કમ્પ્લીટ થઈ ગયું છે કા ઘણાભાઈ સાફ સફાઈ કરવાની રહે અને સિમેન્ટ તો જો હાંધા પૂરાઈ ગયા કા ઘણાભાઈ હા થોડાક બાકી છે થઈ ગયું છે બાકી જો અહીંયા બી પથ્થર નાખવાના હતા આજે ઈ પથ્થર નાખ્યા કાલે આ બધું આમનું ગોઠવી દીધું હતું સિમેન્ટથી હાંધા પૂરવાના બાકી હતા એ પણ કમ્પ્લીટ થઈ ગયા છે તો સવાર થાય તે ઠરી જાય ને ઘણાભાઈ પછી સવારમાં ધોઈ નાખું તો હાલે ને પછી સવારમાં બધું ધોઈ કાઢીને આ બધું સાફ સુફ કરવું છે બધી વસ્તુ ભરાઈ ગઈ છે જો તો ફ્રીજ પણ નવું ફ્રીજ પણ જો થોડું ભરાઈ ગયું કા અંજલિ અંજલિ હાથમાં મહેંદી લીધી છે મહેંદી બતાવી તો મસ્ત મજાની મહેંદી લીધી છે હો ભાઈ તો જો બધું ધૂળ ભરાઈ ગયું છે ઘનાભાઈ ને થોડુંક જ બાકી છે ને કા ઘનાભાઈ તો પછી જમવાનું કાઢીએ આપણે જમી લઈએ પછી બધા મસ્ત મજાનું રસોડું થઈ ગયું કાંજલી થઈ ગયું ને કિચન ઓલી પ્રાચી પછી બેઠા બેઠા રસોઈ કરતા હોય ને તો પ્રાચી ને આવીને બેસી જઈશ કા હા એક અહીંયા ગેંડી લગાવી દેવાની છે હાથ બાથ ધોવા થાય ને એને એટલે હજી લગાવવાની બાકી છે કા ગનાભાઈ ખાલી મૂકવાની જ છે ને હવે તો એ હમણાં લગાવી દે ગનાભાઈ હવે પ્રાચી બેન હવે હું રાંધતી છું તો ઊભી થઈ જાય ગનાભાઈ હવે હા હવે તો તેડવાનું જ કે ઓલી તો મારી બાજુમાં બેઠી રહેતી તો મસ્ત મજાનું કિચન થઈ ગયું છે એમાં માધવભાઈ જો આવી ગયા ક્યાં ગયા તો એલા હમણાં ગયા તો હંતાય છે હું વિડીયો લઉં છું એટલે ભાઈ આન કરમ બે હંતાવા માંડે હા માધવ એ માધવ જો જો થઈ ગયું માધવ થઈ ગયું કિચન થઈ ગયું ને બધું તો જો સરસ મજાનું અમારું કિચન થઈ ગયું છે તો તમને બધાને કેવું લાગ્યું તો તમે બધા કોમેન્ટ કરજો